નમસ્કાર દર્શક મિત્રો, રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો, ગંભીરા બાદ જૂનાગઢ જિલ્લાના આજક ગામે એક બ્રિજ તૂટ્યો હોવાના તથા 2-3 બાળકો સહિત 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળતા આપ નેતા પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર સહિતના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક મુલાકાત લેવા માટે દોડી ગયા હતા। આ દરમિયાન જૂનાગઢ જિલ્લા કલેક્ટર પોતાના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લેવા ગયેલ હોય ત્યારે સ્થળ પર મોજૂદ અધિકારીઓએ કહ્યું કે બ્રિજ તોડવાનું કામ ચાલુ હતું। ત્યારે આપ નેતા પ્રવીણ રામ તથા રાજુ બોરખતરિયાએ ઉગ્ર રજૂઆતો કરી હતી અને નજીકમાં બીજો એક બ્રિજ 3 વર્ષથી તૂટેલો છે તેની મુલાકાત માટે કલેક્ટરને વિનંતી કરાઈ હતી। ત્યારે કલેક્ટરે પણ ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ અને ચકાસણી કરાવીશું તેમ જણાવ્યું હતું। તે સાથે 3 વર્ષથી તૂટેલો પુલ નજીકમાં હોય પરંતુ કલેક્ટરે તે સ્થળની વિઝિટ ન કરતા આપના અગ્રણીઓ નારાજગી સાથે રોષે ભરાયા હતા તથા રાજુ બોરખતરિયા સહિતના આપના અગ્રણીઓ કાર્યકરો કલેક્ટરની કારને રોકવાનો પ્રયત્ન કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું। આ ઘટના બાદ આપના નેતા રામે જૂનાગઢ નજીકનો વધુ એક બ્રિજ તૂટ્યો છે, ગુજરાતમાં બ્રિજ તૂટી રહ્યા છે તેમ જણાવી ભાજપ પર આક્ષેપો લગાવી તીખી પ્રતિક્રિયા આપી હતી। તો ચાલો જોઈએ આજનો આ ઘટનાક્રમ। એક નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ, નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ, બોલવાનો હક છે હક છે યાર એનો સાહેબ। ભારત માતા કી તમે આવ્યા છો તો પ્લીઝ અમારે માટે નથી કરતા, પ્લીઝ સાહેબ ચેક કરી લો ને એક વાર। 3 વર્ષથી તૂટેલું છું તો ચેક કરવામાં શું વાંધો? ટેકનિકલ ટીમ છે, ટેકનિકલ ટીમ તો કાલે પણ અહીંયા હતી ને। અમે જૂનાગઢના જવાબદાર અમે જવાબદાર વ્યક્તિ છે, જૂનાગઢના જવાબદાર વ્યક્તિ છે। પ્લીઝ સાહેબ ચાલો એક ચેક કરવામાં શું વાંધો આવે છે? ચેક કરી લો ને સાહેબ, ચેક કરો ને પણ એમને ચેક કરો ને, અમારી વિનંતી, પ્લીઝ સાહેબ, તમને પગે લાગીએ, અમારી વિનંતી। ના સર, આવું ને આવું જ કરીએ, અમે વિનંતી કરીએ, ચેક કરી લો, વિનંતી કરીએ છે આવી આવ્યા છો અહીંયા બાજુમાં છે સાહેબ, પ્લીઝ તમને એમને હું એમ કહું પ્લીઝ જનતા માટે પ્લીઝ આ બધા સરપંચ કોણ છે? સરપંચ સરપંચને ના કરવું કઈ વાંધો નહીં, સરપંચને બોલાવો, સરપંચને ના કરવું વાંધો નહીં। રિક્વેસ્ટિંગ છે આપણે કરશું બોલીએ મૂળ વ્યક્તિ કોણ છે? ગામનો સરપંચ ઉપાડી શકે ક્યારેક નીકળું ત્યારે મને સાંભળી લો, કોઈ પણ વસ્તુ હોય ગામના સરપંચથી વધારે કોણ જાણતું હોય? સરપંચથી વધારે ચર્ચા જાણતી હોય। સાંભળો પણ જુનાગઢથી છું, ગામનો પણ બહારથી છું, આપણે ગામના સરપંચ છે એટલે મૂળ ગામના તો આપણે ખેતલિયા બાપા વાળો બ્રિજ છે, જે ખેતલિયા બાપા વાળો 3 વર્ષથી તૂટેલો છે, બરોબર? એનું હજી લોકોનો સ્થાનિક લોકોનો કહેવાનું છે ઘણી વાર રજૂઆતો થઈ, રજૂઆત કરી પણ હજી એ રોડ બન્યો નથી, બ્રિજ બન્યો નથી। અમારી માગણી એટલી છે કે કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા છે,
તો આ જે બ્રિજની મુલાકાત લીધી, એ આપણે સ્થળ ઉપર મુલાકાત લઈ એક કામ લઈએ. કરીએ, સાંભળો મારી વાત. એકવાર ટેકનિકલ ટીમ એને ચેક કરી લેશે, બરાબર, અને એમ રિપોર્ટ આપશે કે આમાં આ ઇસ્યુ છે, એમને તાત્કાલિક એનો ઓલ્ટરનેટિવ પ્લીઝ સાહેબ, અમારા અહમ માટે નહીં. ના ના સાહેબ, તમે એને ક્યારે રિપેર થાય? ક્યારે થશે રિપેર? ક્યારે બનશે ઈ મને કહો. ક્યારે બનશે ઈ કહો ને. ક્યારે બનશેનો ટાઈમ લાઈન તો આપો. સમજો માણસ છો, આપ સમજો માણસ. હા, શાંતિથી વાત કરો. 12 વાગે ઇલેક્શન કમિશન ભાઈ શાંતિ રાખો, તમે થોડીક વાર શાંતિ રાખો. હું મામલતદાર. હા, શાંતિ રાખો એમ વિનંતી. હા, હું આવીશ. ખેડૂતનો રસ્તો બંધ છે આજ 3 વર્ષથી. તમારે જવું ક્યાં છે? હું તમને સાહેબ એક હું જાતે તમારે પણ આવવાનું. મારે પણ અહીંયા નજીક દૂર નથી. 5-10 મિનિટ તમે કાઢી દો ને 5 મિનિટ સાહેબ. 5 મિનિટ આવું થોડું હાલે પ્રવીણભાઈ યાર. આમ નહીં, આમ જનતા આવું કરવાનું. આવું કરશે તો કોણ જવાબ દે? કલેક્ટર જવાબ નહીં દે, કોણ દેશે જવાબ? આવવું પડે. કલેક્ટર સાહેબ ને આવે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. ભારત માતા કી જય. રસ્તા પૂજાઓ આપણે નહીં જવાનું. અલ્પોનભાઈ ઉજાવો ને. હાલો આવી જાઓ. રસ્તા હેઠળ ઉઈ જાઓ. એમ ધરાશય થયેલ પડેલું છે પુલ એમને પુલિયો તૂટી ગયો ને તો એનું કોઈ જોવા નથી આવે ને કરતા કરતા કહેવાય. આપણા ભગવાન કહેવાય. આપણા ભગવાન કહેવાય. સાહેબ ને આવવું જ પડે. ફોર વ્હીલ વહી જાય અમે હાલીને 2 મિનિટમાં પૂકી જાય. ફોર વ્હીલ ને તો કઈ વાત નહીં. ખાલી 5 જ મિનિટનો રસ્તો. હા કહીએ રજૂઆત કરીએ. 5 જ મિનિટ છે. હવે અહીંથી સ્કૂલના બચ્ચા પસાર થાય છે. 2 થી 5 મિનિટ છે. પછી એ ચેક કરે કે શું કરવા પાત્ર એવું છે કે બનાવવું જ પડશે. તમે વિઝિટ પેપર લ્યો તો વધારે સારું. એકવાર વિઝિટ લ્યો તો વધારે સારું. આવી જાઓ ભાઈ. હાલો ભાઈ બધી હાલો આવી જાઓ. આગળનો બ્રિજ ક્યાં છે? સાહેબને કોઈ કહી દો પૂછ્યા. એક નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ. નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ. બોલવાનો હક છે. કીધું તો ખરા સાહેબ. 3 વર્ષ તો જોઈએ ને યાર. સાહેબ હક છે યાર એનો. સાહેબ ભારત માતા કી. ગુજરાતની અંદર બ્રિજ ઉપર બ્રિજ તૂટી રહ્યા છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ જુનાગઢ જિલ્લાના આજક ગામે બ્રિજ તૂટ્યો છે. અત્યારે સ્થળની મુલાકાત અમે લીધી છે. આ સ્થળ ઉપર મુલાકાત આવ્યા ત્યારે અહીંયા તમામ તંત્ર, કલેક્ટર, એસડીએમ તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા. એ અધિકારીઓનું એવું કહેવાનું હતું કે આ બ્રિજને અમે તોડવાનું કામ કરી રહ્યા. તમે આ બ્રિજને જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો ઇટાસી ઉપર હતી અને 8 થી 10 લોકો એ બ્રિજ ઉપર ઉભા હતા અને એ ઉભા હતા અને એ લોકો
તોડવાનું કામ કરી રહ્યા હતા, કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતો. તો આ બે જવાબદારી કોની? આ તંત્રની બે જવાબદારી છે કે જો તમે બ્રિજને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે, તમારે ડાયવર્ઝન આપવું પડે. તમે ડાયવર્ઝન નથી આપ્યું. અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે એમણે પોતાની રીતે ડાયવર્ઝન કર્યું છે. બ્રિજ તોડતી વખતે અહીંયા કોઈ જવાબદાર અધિકારી નહોતો કે જેમણે ત્યાંથી લોકોને હટાવવાનું કામ કર્યું. કારણ કે આમની અંદર જ્યારે લોકો ગરકાવ થયા ત્યારે 8 થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં 2 થી 3 તો નાના બાળકો હતા. કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે. અને સાથે સાથે અત્યારે કલેક્ટરને અમે એક વિનંતી કરી કે અહીંયા બાજુમાં જ 5 મિનિટના અંતરે એક ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે, એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી. છતાં પણ કલેક્ટરશ્રી ત્યાં મુલાકાત માટે ન આવ્યા. મારે મીટિંગ છે એમ કહીને નીકળી ગયા. પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી. કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં, પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી. એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે. હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે. હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી. આંત્રોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપના માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી. આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને એની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા. આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવવાના લીધે એ લોકો અંદર. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. અગેન આઈ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. આ બ્રિજ જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.